ઉઠી તની પેલા મધુબન કહેવા દે જે ફિરિંગ કોડી કાની આખી પાછી થાય પેલે બધો લુગડા ધોકા દેવા આપણા દરેક ખાઈ સોની ભાજી હે કંજરાની છે તો આદેલાની ન હોય હા કંજરાની લા કંજરા એ બધું જાણી જાય તે એવું ભાજી તે તો કમ્પ્લીટ હવે એવું હોય પપ્પાની એક્સ ખબર પડે જ્યોતિ પપ્પાનો ફોન આવ્યો હતો દરું લાવ્યા સોન દરું લાવ્યા દરું સોન નાખવાના તે એમને ચો નાખું ભાવ દહીં એને તે નહીં નાખવાનું કિલો 1.5 કિલો જેટલું દરું ગમે તેટલું તે વિચારતું મળે હે કે એવું ના કે અને ત્યારે એમાં કયો પેલા જોડે લીધું હતા હારા મેનું જોતું હોય મળે કે તમે તેલ થઈ ગયો દરું ચોખ્ખું નાખવાનું દરું મમ્મી એવું કહું છું કે તઈ નાખી દઈએ નહીં અહીં નહીં થાય કઈ નાખી દઈએ તઈ લંગોટી ડીગલર વાપરી મારી તઈ હા અહીં તો નહીં થાય દરું મને નહીં લાગતું કારણ કે આ બધું કોવા કોવા જ થવાનું અને પાડી ત્યાં પાડી નહીં અહીં જગ્યા દરું ને ટેકરું છે એમાં ફરાઈ જશે વંછો પડશે એમ કહેવાય તો અહીં તો નહીં થાય અને હવે રદ કરું તું તમે વેલા બેલા ફોર્સિંગ કમ્પ્લીટ કરો તે કોવાઈ જશે લાલ્યા તો દ્વાટી માર કરવાની એમ 2-3 વાર આવી કોવાય ને એટલે દરું કોવાય જ જેટલું છોટ કરો એટલું કોવાય જ તો લંગોટી નાખી દેવું લંગોટી ના થાય ખાતા રહીને કશું નહીં તો ગુલાબ ખાતર નાખીને ને તો એક પા એવું કોક નાખશું દેવું આપણે ખાતર નાખવું એ જગ્યા દરું અસલ દરું થઈ એ મોડા આગળ તે વરસ નાખી દેશે રોપા એટલું નાખો ને નહીં આખા વાવનું ના નાખ બહુ નહીં નાખવું ભાઈ તમે એક તો આ વેચો પછી કે છે ઓમ થયું ત્યાંથી ને એવું એટલે થાય હું હમણાં એ જ કહું પણ તમે હોપરતું સમજો નહીં ના વેચવું નહીં અને એટલામાં આપણું રોપાય પૈસા એટલા પાડ્યા. કેટલા ઉધાર લઈ જાય પછી પેલા ને કહેજો ફરી જે તો કે ના કોઈને હાલવાનું નહીં આ મારું રોપાયા વગર આપણું કોઈને આ માનવાનું નહીં દઉં 3-4 કોઈ પાડી નાનું નહીં નાખો તો ઘેર મેદા એ ખરું હા ભાઈ આખા આટલું બધું નાખીને મેદવાનું મોનવા નહીં એવા કોઈને હાલવાનું નહીં અને કશું નહીં આપણું રોપાઈ રહે ને બીજું નાખો પછી તમે વેચો તો પેલા ને થઈ જાય ના પણ વેચવું નહીં અને એમાં કરો એટલે ભાગ તો તમારે આવવું જ પડે ગમે તે કરો તો અને પછી તમે એવું સમજો ને વાનવાન મજૂર તો પછી બધું આપણામાં ડાળે નામ ના આવે કશું નાખવું નહીં પણ હું નહીં નાખું નહીં મેં એવું કરો. 3-4 પાડી બસ વધારે નહીં નાખવું વેચવાનો કશો મતલબ નહીં અને વેચે તો કોઈ પૈસા ના લે તો પછી પણ વેચવું નહીં વેચવાનું અને ફરી રાખવાનું. હગણ લઈ જાય ને કઈ કશું હા. કહેવાય ના અને ખોટું કઈ બનવાની પણ એક તો વેચવું જ નહીં પછી વાત જ તાઈ થાય. જ પાડ્યો નાખવાનો એટલું ઘેર મેદું હોય ને તો મેદી લેવાય તાઈને જ પાલ્યો દરું નાખો ને કોક આવે ને તો કહી દેવાનું ભાઈ અમારું રોપવાનું છે અમે વધારે અમારું નાખ્યું અમે બસ. એવું કહેવાનું બીજું કશું કહેવાનું નહીં દરું કોઈને ઊન મળે નહીં અમારું તમે આડામ હવે હજુ થઈ ગયું હજુ થયું ના થાય શું કરવાનું કોકરામ સિલાવવું પડે એવું નહીં કેતી પણ તે નાખી દીધું ને ઊભી ગયું બોલ તે ગોમમાં નાખીને અત્યારે તો એ રોપાય ના તમે તમે નતા નાખવાના કે આ કે મોંમાં કે મંડ્યા જતા મેં નાખી દીધું તો મોંમાં કે એને શું પૂછવાનું કે નાખવું જ પડે ને કે મોંમાં એ નાખી દીધું ઊભી હજુ વાર બકા તો વાર છે ને. આ મહિનામાં તેમને દરરોજ તૈયાર થઈ જવાનું તમને એ ખબર આ દરરોજ તમે નાખશો ને એટલે મહિનામાં તો આવડું ને આવડું એમ જોજો તો જોજો તાઈને જ પાડ્યો કારણ કે ના ડોહો નાખતો તો એટલે હવે તો ખબર બાપા મોટા મોટા છોડવા થઈ જાય પછી તે એવડા ને એવડા રોપાઈ દેવડા ડોહો નાખતો હતો. એવું? અમે કહીશું નથી કરતા.
દરું વધારે નાખવું નહીં ને આપણે વેચવાની વાત જ કરવાની નહીં. એટલે તમે વેચો ને એટલે બધાને એવું થાય કે જો વેચે ને કશું આવતા પણ વેચવું જ નહીં પછી વાત કઈ છે એના કરતા એવા ધંધા ના કરશો ભાઈ સાચું જ કહું. હવે અમને દરવું આલ્યું એટલે એમને ના આલવું પડે તા એને બધું નહીં બિચારે વિચારવાનું. કાઢીને આવ્યું હવે પછી એવું કોકને જેને આપણો ગહારો બેઠેલો હોય એને તો ભાઈ લેવાય પૈસા પછી આપણે એવું કે તમે પૈસા અમને આલો એવું એને અડધું કોથળું દરું ફટ દઈ હવે આપણે તો કાઢીને દરું આલ્યું. જ કોણ આલે? ગપામાં મારે કોણ આલે હતા શોધવા જઈએ તો ખબર પડે દરું નહીં કોઈ જોડે. તો મમ્મીએ કાઢ્યું હતું કાઢ્યું તું જ નહીં હા એક તમાકુ કશી બરકમ નથી પ્યાસ્તા જેવું થઈ ગયું કઈ સારું વાટે તમને દરું છે ને ખેતરમાં હશે દરું કઈ દાળ કોબ લાગે પોટું છોડ કોબ લાગે કઈ બરાબર દરું થાય જ દા હવે જંગલ બુદ્ધિ કરીને એવું પામા કરવાની મગજ ઉતરીને એવા માથે ચડે એવા પામાઈ ના કરશો બે પાછળ તમારા પાછળ હેરાન થઈને એવા ધંધો ના કરશો તેવું કરો મોનહા મળે જ નહીં અને જો મોનહાની આસર ન કંટાળો આવે મોનહા 150 રૂપિયા થઈ ગયા અને આગાય રાજી નહીં છાપરાનો એટલે જોઈ વિચારીને જ કરજો હું તો હાચું મારે પડવાનું નહીં તમારે બરાબર હવે પાછળથી કચકચ ના કરતો ના કટ નહીં પછી મેં કર્યું ભાઈ શું તમે કહેવાનું તો જે થાય ના ભાઈ ખોટું તમે આવવાનું જ નહીં ના જ કહી દેવાનું કે તમારે અહીંયા જવાનું નહીં આપણે અહીંયા જવું જ નહીં કે જાતે કરશે એવું જ કહી દેવાનું ચોખ્ખું તમારે ફર્સ્ટ શબ્દ આવે ત્યારે મગજમારી થાય હારવામાં લગવતી દરવી નાખશે અમારે જાત બધું છોડી દીધું છે ને આ તો થાય એટલા પૈસા કરવા લાગવાના મરચું ને એવું નહીં નાખવાનું નાખવું મરચો લઈ લેવાનું નાખશો તે એવું કરી કેવું? કરીને પછી બીજો ખવડાવવાનું ના તું ત્યાં લંગોટી કર્યા કરજો ને ભાઈ. લંગોટી તા તમે તો રૂપિયા આલે એટલે પોતા લંગોટી ઉતા દોહી વાવી નાખતો દોહી એને જાતે કરી લે ને તોય સારું મને જમીનો નહીં ગમતી સાચું કહો હું નાખતો મને આવું ગમતું નહીં તો કરવા લાગે હા ને મને ઊંચા ધંધા કરો ને એટલે કંટાળી જાય આ તારે કામ કરવાનું પછી તમાકુ રૂપિયા ત્યાં કામ કરો ને એટલે એવું થાય કે નહીં કરવું એમ પણ જો આખું આ તમારું બેસી રહું પછી તમને ઉમંગે થાય કરવાનું આ તો આખી જિંદગી વૈતરા કરતાં કરતાં એટલે એવું થાય પેલું તો 4 જ મહિના એ કરવાનું મને તો નોકરી જ ગમે હું કેમ કહું હું એવું જ ડબલો કહું. બની આલીશ બસ પચાવી જાય આપણે તો આ બધી ઝંઝટ ગમતી જ નહીં હું તો મને તો ફાવે ને તો હું તો આવું કર પછી આવું તો નોકરી હું તો તારે અત્યારે પણ પણ કહું છું એ એની જાતે જેને આવી છે એમને આવી જશે તમે જતા ને હું હવામાં ટિફિન તમારે એડ કરી નોકરી જ આગળ પડે પાન પેલી વરસાદ પડી ભૂંડો તાન. રોજવા કશું હાચે આ તો એની કશું 12 મહિને રૂપિયો જોવાનો તે પાછા દેવા કરે હા. છીડવાના શું મળે આપણે? શું મળે લોકો 50 વખત દોતું મારો મેં હમ. એટલે ગણગણે પાછો આવો જ ધન્ય હતો હું આવતી આમ ફરવા એટલે જ ને એ મને ના ગમે તમે કહો આપણે તો એ નોકરી જઈને આવીને 10,000 આવે એ શાંતિ. હું એમ કહું નોકરી નાખી જાય એના કરતો આગળ હવામાં પડશે ટિફિન ભેગા બધા બૈરા છોકરાય ના હેરાન થાય અને આપણે હેરાન ના થાય એ એનું થયું તો નાખે તો 5 વાગે ડબલું લઈને આ ઘેર હેડ્યા મહિને પગાર જ લઈ લેવાનો આ ખાનીઓ નહીં જતો છોકરી જો યાદ થઈ જાય એ તો જેટલા કામ કરતા એટલું ખબર અને એના કરતા ના ખબર શું ખોટું કોઈ તમે શું કરો લો આપણે ડરે લીધી મળી આપણા ધંધા શું ખોટું હોય રાજસ્થાન એમ માટે 11 વાગે ઉઠે ને ચા પી 2 કલાક ને પછી યાદવાનું પતી ગયું પણ એ આગળ છે ને નોકરી લાઈન કોઈની જખાઈ નહીં તાન. પછી ખેતરમાં કશું પહોંચાડો પકવાડું તો ઘરનું કરતી આ તો તમારી જિંદગી ગમે એટલું કમાશે તો બે પૈસા ના મળે. એટલું જ કહું તમને. આપણે હાથે કહીએ કોકની જોડે નોકરી જોડે જા લઈ લે કૂટર કંજોળ કરશે ને જાતે આપણે સારું નદી ભેગો આવેલી નેવાળા બેસી રહી. પતી ગયું. મેઠું નાખ્યું નહીં ફરી તને એ કહે ના કે તું આ કર કે કરે કશું કરે એ તો એ કહે જ હું જાણો આપણે છૂટા જ હોય. હું જતો તો ભાઈ આપણે શૈલી છૂટા હું કહું છું ને પણ તમે તારે નહીં જવા ખેતરમાં આવવાનું મને હારી આપણે રીતના ઢોર બધી ઢોર ખબર કશું લાવવી નહીં ને આપણે તાન. કશું કરવી નહીં. મને હારી રીતના ખબર તું ના એ જોવાનું. મહિને 10,000 એ બધા મોનહો અલગ હોય આ બધા મોનહો અલગ છે તમારે શું કરવાનું? પછી વચ્ચે ફરી ખેતી કર્યા ફરી કચકચ નહીં કરવાનું કરવું હોય આપણે એને સારું કરીએ કે બધાય નોકરી જાય નહીં જતા એવું કે પછી તો પણ તું નોકરી જા તું
ના તારે ધોવાઈ જવાનું નહીં આમ કહું ના એને જવું ખેતી જ કરવી છે કરવા દો સમજણ પડે એની ખેતીઓ નહીં. શું સમજે પડે હા કરજો આપણે તો હું તો આખરે કોઈનું માથે નહીં લેતી પણ મમ્મી હું તને કહેતોય નહીં તું ખોટી દરરોજ મગજમારી કર તું તારું ઘેર પણ તને એવું નહીં, પણ પૈસા ના હોય તો તમે શું કરો? જેમ માનમાં 150 રૂપિયા 2000 માં ના લે ને. તો આમ કહો મારે એક કામ વાયરની તમે કરો. 2-5 હજારની થાય. અને તે પાછા ખુદા ખુદને બગડે ને બગડે ત્યાં લંબાવે. એ તમે એવું કોક નિયા લેતા આવવાના ને? ના પણ મારે જવું હું ના બધા બેઠા છે ને એ કહી દઈશ બેઠા હશે જે હશે એ તો આવી રીતે આવવાના જ નહીં પડે એ ના આવે. હું તો ના કહું હું તો સાચું જ કહું તને એ છે ને ટિફિનનું ડબ્બું જ પોકાય. એને આવું કોઈ ના મજા નાખે એટલે જોઈ લે તમે જોઈ લઈને પછી આપણે તો માથે એટલે લેતો જ નહીં જો હું દોહાની લીધે કાલની માથા પૂછો જ દીધી જો દોહા જોડે કચકચ કરે હું મારી જાતે એટલી મેં તો ફાવે કરવા લાગુ ને કહું તો અહીંયા ખાઈ ના કરવા લાગુ ના કહું છું આપણને પોહાય ના હોય એટલો કરવાનો કચકચ કરે મને તો રોજ નોકરી કેમ તો એકે દાડો રવિવારે હું ધ્યાન ના રહું નોકરી જેવી મજા ને આ બધા નોકરી ના કેટલો પાછળ છે એ માટે 2 વારના મેળવા જો કઈ ના જ ના જ લે નોકરી પોહાય આ ટિફિનનું ડબલું લઈને ગયા કોઈ જફા જ નહીં ને એમ થયું કોઈ ના થયું તો